રાજકોટમાં ગેમ ઝોનની બનેલી ઘટના બાદ હવે અમદાવાદનું તંત્ર પણ સફાળું જાગી ચૂક્યું છે। અમદાવાદમાં એએમસીનું તંત્ર પણ હવે જાગી ચૂક્યું છે અને તેમના દ્વારા પણ કાર્યવાહી કરાઈ, જેમાં અમદાવાદના 3 જેટલા ગેમિંગ ઝોન છે તેને સીલ કરવામાં આવી ચૂક્યા છે। ગોતાનું ફન ગીટો, ચાંદલોડિયાની જોય એન્ડ જોય પણ સીલ કરવામાં આવી ચૂકી છે। તો નિકોલના કેમ્પસ ગેમ ઝોનને પણ સીલ કરવામાં આવ્યું હોય તેવી જાણકારી અત્યારે મળી રહી છે। અમદાવાદની અંદર કુલ 3 જેટલા જે ગેમ ઝોન છે તેને સીલ કરાયા છે। એએમસીના ફાયર વિભાગે ગેમ ઝોનમાં તપાસ પણ હાથ ધરી હતી અને ત્યારબાદ આ કાર્યવાહી કરી છે, જેમાં 3 ગેમ ઝોન પાસે એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ 34 પૈકી 31 ગેમ ઝોન પાસે એનઓસી ઉપલબ્ધ છે। એનઓસી ઉપલબ્ધ ન હતી તેને અત્યારે સીલ કરવામાં આવ્યા છે। તો અમદાવાદમાં ગોતા અને ચાંદલોડિયા સહિત ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા છે। અમદાવાદ જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે પણ હવે સફાળું જાગ્યું છે। રાજકોટની જે દુર્ઘટના સર્જાય છે તેમાંથી ક્યાંક શીખ મેળવતું હોય તેવું લાગી રહ્યું છે અને 3 જેટલા ગેમિંગ ઝોન છે તેને સીલ કરવામાં આવ્યા છે। ગોતાનું ફન ગીટોને સીલ કરવામાં આવ્યું છે। આ સાથે જ નિકોલમાં કેમ્પસ ગેમ ઝોનને પણ સીલ કરી અને આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરાઈ છે। તો ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં એનઓસી ન હોવાને કારણે 3 ગેમિંગ ઝોનને બંધ કરાયા છે। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, અમદાવાદના 3 ગેમિંગ ઝોન બંધ કરાયા છે અને એએમસી તંત્ર સફાળું જાગ્યું છે। ક્યાંક રાજકોટમાં ઘટના બની છે તેમાંથી શીખ મેળવતો હોય એવું લાગે છે, શું કહેશો? જે પ્રમાણે હાલ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, તંત્ર અને ફાયર બ્રિગેડ છે તે અચાનક જ જાગ્યું છે અને સાથે જ અત્યારે આજ સુધીમાં 3 જેટલા જે ગેમ ઝોન આવેલા છે તેને બંધ કરવામાં આવ્યા છે। હજુ પણ જે 3 જેટલા ગેમ ઝોન છે તેની પાસે એનઓસી તો બીયુ પરમિશન નહીં હોય તો તેને પણ બંધ કરવાની કામગીરી છે તે કરવામાં આવશે। બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોવાના લીધે આજે જે તમામ લોકોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ ક્યાંક મોટા જે ગેમ ઝોન આવેલા છે તેની અંદર જે પ્રમાણે ખામીઓ જે અત્યારે દેખાઈ રહી છે તેની સામે આંખ આડા હજી પણ અધિકારીઓ કરી રહ્યા છે। 34 જેટલા જે ગેમ ઝોન અમદાવાદ શહેરની અંદર મોટા આવેલા છે તે પૈકીના 3 પાસે ફક્ત ફાયર એનઓસી ન હોવાના લીધે આજે તેઓને સીલ મારવામાં આવ્યા છે। જી, તમામ જાણકારી આપી તે બદલ ધન્યવાદ। તો રાજકોટમાં દુર્ઘટના બન્યા બાદ એએમસી તંત્ર પણ સફાળું જાગ્યું છે।